આજે તો આપણે પોગી ગયા રાજપરા અને કરી લીધા ખોડિયારમાંના દર્શન અને સાથે સાથે કરી નાખી મારા મિત્રની સગાઈ. એમાં થયું એવું કે ગુડ મોર્નિંગ ને જય માતાજી બધા મિત્રોને. તો સ્વાગત છે તમારું એક સરસ મજાના મિની બ્લોગમાં. તો આપણે સરસ મજાના થઈ ગયા છે રેડી. આજે આપણે જવાનું છે મારા મિત્રની સગાઈમાં. આપણે તો 6 વાગ્યામાં જાગીને થઈ ગયા રેડી. મંકુની કરે છે આરામ અને પછી મારા મિત્રનો ફોન આવી ગયો ને તો મેં કીધું ચાલો ઝડપથી નીકળી જઈએ. અને પછી હું ને મારો મિત્ર પોગી ગયા ટેમ્પે અને પછી અમે તો ગોઠવાઈ ગયા ટેમ્પામાં. જોવો તમે મારા મિત્ર હાય કરે છે અને પછી ટેમ્પો રહી ગયો ઉભો ને મેં ઉપર જોયું ને તો મધનું પોડું હતું. હજી તો થોડીક એવી ગાડી આલી ને ત્યાં તો કરી નાખ્યો હોલ્ટ. હજી તો થોડીક એવી ગાડી આલી ને ત્યાં તો અમે પહોંચી ગયા રાજપરા અને પછી તો હાલવા મળ્યા અમે ઘર તરફ. અને આ છે અમારો મિત્ર, જોઈ લો તમે, સેને ક્યુટ કાનુડા જેવો. પછી તો આપણે જઈને બેસી ગયા સગાઈની રસમમાં. હું તો ક્યારનો સારની વાટ જોઈ રહ્યો હતો ત્યાં તો થોડીક જ વારમાં આવી ગઈ ચા પીતીને થોડીક વાર થઈને ત્યાં તો થઈ ગયા બપોર ને પછી બે ગયા આપણે જમવા. મારા મિત્ર થઈ ગયા હતા બહુ ભૂખ્યા. જમીને આપણે નીકળી ગયા ખોડિયારમાંના મંદિર તરફ. આપણા મિત્રની સગાઈ રાજપરા કરી છે એટલે ખોડિયારમાંના દર્શન તો કરવા જ પડે આપણે રાજપરામાં આવ્યા હોય તો. અને આપણે પોગી ગયા ખોડિયારમાંના મંદિરે અને આપણે ચડવા મળ્યા પગથિયા. મસ્ત મજાના ખોડિયારમાંના દર્શન કરીને આપણે તો આવી ગયા મંદિરની પાછળની સાઈડ. મેં તો દર્શન કરી લીધા છે, તમે પણ કરી લેજો. અહીંયા તો કુંડમાં છે મોટી મોટી માછલીઓ, કેવી મસ્તીની છે. રાજપરા ઠેઠ આવ્યો અને આપણે બજારમાં તો આટો મારવો જ પડે ને તો આપણે મારી લીધો બજારમાં આટો. અમારે તકશીલભાઈ થઈ જશે 2 મહિનાના એના માટે લેવાનો છે અમારે ઘૂઘરો, એટલે આપણે લઈ લીધો છે એના માટે ઘૂઘરો. અને પછી આપણે કરી નાખ્યું બેટિંગ. અને આ છે મારો મિત્ર અને આ છે એના મિસિસ. અને સગાઈની થઈ ગઈ રસમ પૂરી ને અમે નીકળી ગયા ઘર તરફ. અને ટેમ્પો આયલો ને ત્યાં તો અમે પોગી ગયા ઘરે. અને પછી ટાટા બાય બાય, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, આવજો, ટાટા.